નમસ્કાર દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમારી સાથે કુલદીપ પટેલ. ભરૂચ જિલ્લાના આમોદ 4 રસ્તા ઉપર માર્ગ અને વાહન વ્યવહાર આરએમબી ઓફિસ દ્વારા આશરે 13 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જે કામગીરી નબળી હોવાના કારણે જે કામગીરીની વારંવાર ઇલેક્ટ્રિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા તથા આમોદ પત્રકાર સંગઠન દ્વારા આરએમબી અધિકારી શ્રી સાહેબશ્રીને તેમજ સુનિલભાઈને રૂબરૂ રજૂઆત કરેલ, પરંતુ જેઓનું પેટનું પાણી હલતું નથી, જેના કારણે ના છૂટકે આમોદ પત્રકાર સંગઠન દ્વારા જેઓ કરેલ ટેન્ડરના એસ્ટિમેટની ચકાસણી કરતા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે. લાખો રૂપિયાનું સાઇન બોર્ડનું કામ તથા ફ્લેશ લાઇટની કામગીરી નહિવત કરેલ છે, જેના કારણે રાત્રિના સમયે ફોરવ્હીલ ડિવાઈડર પર ચડવાથી પલટી મારી જાય છે, જ્યારે ભારે વાહનો ડિવાઈડર પર ચડી જવાના બનાવો બનેલા છે. આજે કન્ટેનર ડિવાઈડર પર ચડી જતા કન્ટેનરના માલિકને ભારે નુકસાની ભોગવવી પડે જેમ નજરે પડે છે. વારંવાર પ્રસિદ્ધ થતા સમાચારના કારણે પણ આ અધિકારીઓ તસ્થી-મસ્ત થતા નથી. તો શું જે અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર કોઈ મરણ પામે અને જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર દાખલ થાય, જેની રાહ જોઈને બેઠા હોય એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર શફીક બાપુ, આમોદ.